સુરતમાં ધમધમતું નકલી ચલણી નોટ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું। પોલીસે 9.32 લાખની નોટ સહિત છાપવાનો મુદ્દામાલ કબજે લીધો હતો। આરોપી દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરી મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી લીધા હતા। લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા। આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા। ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું, ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાયસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો। ત્યારબાદ તેણે આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું। આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા। અત્યાર સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ 4 લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે, પણ જે કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે। ટોટલ જે અમાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું છે એ કેટલા રૂપિયાની કેટલા નોટ છે અને જે મટીરિયલ્સ છે ખાસ કરીને કે નોટ છાપવાનું મટીરિયલ ઇમ્પોર્ટન્ટ હોય છે કઈ રીતે લાવ્યા છે, ક્યાંથી લાવ્યા છે અને કેટલું મોટું રેકેટ છે? અત્યાર સુધીમાં અમે જે ગઈકાલે પકડી છે 9,36,000ની નોટો પકડેલી છે અને જે 3100 જેટલા એનું જે કાગળો છે, ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ, કટર તમામ મશીનો બધું પકડેલ છે। જે કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા 2 આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક ખાન ઇસ્માઇલ ખાન, આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ 3 જણા એકસાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇંક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા। માર્કેટમાં અગાઉ આ લોકો 2 મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી, શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે। મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે। અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે 4 લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સના માહિતી આપશું અમે।